दर्शन के प्यासी सब नर नारी, राम जी की निकली सवारी, राम जी की लीला है न्यारी। આધુનિક વિજ્ઞાન, એન્જિનિયર્સ, વિજ્ઞાની, ભૌતિક શાસ્ત્ર જેને ફિઝિક્સ કહેવામાં આવે છે, આ બધાના નિયમો કે એના બધાની ગાઈડલાઈન જ્યાં ટૂંકી પડે એનું સૌથી શ્રેષ્ઠ અથવા તો જ્વલંત ઉદાહરણ હોય તો એ જગન્નાથપુરીનું ભગવાન જગન્નાથનું મંદિર છે. આપણે બધાએ જાણવું જોઈએ કે રથયાત્રા જે છે એ નીકળે તો એ શું છે ને શું નહીં. તો એનું કઈ એમનેમ નથી. રથયાત્રા એટલે 3 રથમાં મૂર્તિ લઈને નીકળે એવું. જુઓ, કઠોપનિષદ નામનું એક શાસ્ત્ર છે, કઠોપનિષદ. એમાં આપણા માનવ શરીર જે દેહ આપણો છે ને એને રથની ઉપમા આપવામાં આવી કે આપણું શરીર જે છે એ એક રથ સમાન છે. શરીર રથ છે, બુદ્ધિ છે એ સારથી છે, સારથી. મન જે છે એ લગામ છે અને ઇન્દ્રિયો જે છે એ અશ્વ છે. કોટે મોર ટેહુકિયા ને અહાડ જે વાદળ ચમકી વીજ, મારા રુદાને રાણો હાંભર્યો આજ આવી અહાડી બીજ, એમ એ લોકો કચ્છી લોકો બોલે અને કે છે અસા ગિરિવરજા મોરલા કંકર પેટ ભરા અને ઋત આવે નવ બોલીએ તો હૈયા ફાટ મરા. તો આ ભગવાન જગન્નાથજીના ડોક્ટર જે છે જગન્નાથજી, ડોક્ટર જગન્નાથ એ માનવ જાત માત્ર ને કહે છે કે તમે હમણાં ઉનાળામાંથી ચોમાસામાં આવ્યા છો, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ 19-20 થઈ ગઈ હોય છે, એટલે તમે મગ ખાઓ, ફણગાવેલા કઠોળથી માંડી અને પલાળેલા મગ સહિતનું બધું તમે ખાઓ, જેથી કરીને તમને શરીરમાં પાચન શક્તિ તમારી જળવાઈ રહે. કે ધીરે ચલા રથ કો રથવાલે, તો હે ખબર ક્યા ઓ ભોલ ભાલે, એક બાર દેખે જીના ભરેગા, 100 બાર દેખે ફિર જી કહેગા. જે ઇન્ટ્રો બાંધ્યો એમાં કીધું કે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા નીકળે છે. તમે જો અત્યારની ગુજરાત સરકાર છે શું કે છે, સરકાર તમારે દ્વાર, એ કન્સેપ્ટ છે ને એનો, એ કન્સેપ્ટ આમાંથી આવ્યો. હવે સરકાર નહીં, ભગવાન તમારે દ્વાર. અદો યદારુ પ્લવતે સિંધોહ પારે અપુરુષમ. એનું ગુજરાતી એ થાય કે એવું એક લાકડું જે અપુરુષ એટલે કોઈ પણ પુરુષે ઘડેલું ન હોય તેવું, એવા લાકડામાંથી મૂર્તિ અને રથ બનશે અને એ પ્રદક્ષિણા કરશે. સમુદ્રના કાંઠેથી લાકડું કાષ્ટ મળશે અને એના દ્વારા નિર્મિત મૂર્તિઓ જે છે એ આખા નગરચર્યાએ નીકળશે અને ભક્તોને દર્શન આપશે. આમ તો આપણા પ્રત્યેક પર્વ કે ઉત્સવ કે આપણા તહેવાર કે વ્રત એ દરેક જે છે ને સર્વકાલીન કામ લાગે એવા છે. કોઈ એમાં એક્સપાયરી ડેટ નથી આવતી. પણ કમનસીબી શું હોય, આપણે જાણતા નથી હોતા, એ જુદી વાત છે. એટલે આપણને લાગે કે આ કેવળ એક ધાર્મિક, જે આપણે નરેન્દ્ર મોદી કરતા, અટલ બિહારીજી કરતા, અડવાણીજી પણ કરી ગયા છે, અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ કે હર્ષ સંઘવીજી પણ કરે છે, અને રાજકોટ સહિતની જે આપણે રથ અહીંયા પણ રાજવી પરિવાર આ કરે છે. તો ઈ શું સૂચવે છે? ઈ એમ સૂચવે છે ઈશ્વરના ઘરમાં, ઘર આગળ અથવા તો ઈશ્વર આગળ તમામ લોકો સરખા. કોઈ રાજા નહીં, કોઈ રંક નહીં, કોઈ વીઆઈપી નહીં, કોઈ સિમ્પલ કે સામાન્ય નહીં. દરેક ભક્તને દોરડા ખેંચવાનો એક અનેરો લાહવો લેવાનો હોય છે, દરેક ભક્તને. એટલે ઈશ્વરના ઘર આગળ તમામ સરખા, દરેક ભક્ત રથ હાંકી શકે ભગવાનનો, એવી એક વ્યવસ્થા છે એ આ રથયાત્રામાં છે. આવતીકાલનો દિવસ એટલે અષાઢી બીજનો દિવસ, અને આવતીકાલે દેશભરમાં રથયાત્રા નીકળશે. આમ તો આપણે ભગવાનના દર્શન કરવા મંદિરે જતા હોઈએ, પણ આવતીકાલનો દિવસ એવો છે કે જ્યારે ભગવાન પોતે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળશે અને દેશભરમાં રથયાત્રાઓ નીકળશે. અને આવતીકાલે જે રથયાત્રા છે એ 149મી રથયાત્રા છે. ત્યારે આ રથયાત્રા પાછળનું સાચું કારણ શું છે, એના મૂલ્યો શું છે, એ તમામ વસ્તુ વિશે વાત કરવા માટે આજે આપણી સાથે જોડાયેલા છે જગદીશ સર. સર નમસ્કાર, સ્વાગત છે આપનું સ્વરાજમાં. જી નમસ્કાર બેન.
સર, આવતીકાલે જે અષાઢી બીજ છે એનું આમ તો મહત્વ છે એ ખૂબ જ છે. જેમ કે ખેડૂતોથી લઈ અને તમામ આમ જનતા છે, તમામ માટે એ દિવસ છે કંઈક ને કંઈક ખાસ છે કોઈ ને કોઈ રીતે. તો સૌથી પહેલા તો અષાઢી બીજનું મહત્વ વિશે આપણી પાસેથી જાણશું અને અષાઢી બીજના જે રથયાત્રા નીકળે છે એના વિશે આપ કઈ જણાવો. બેન, આપે કીધું કે આ અમદાવાદમાં 149મી રથયાત્રા છે. એમાં ફિગર મેટર નથી કરતો, આની સંસ્કૃતિ મેટર કરે છે. અમદાવાદમાં 149મી છે, બાકી જગન્નાથપુરીમાં 800 વર્ષથી નીકળે છે, રાજકોટમાં છેલ્લા 19 વર્ષથી નીકળે છે, ભાવનગરમાં 36 કે એથી વધારે વર્ષોથી નીકળે છે. મૂળતઃ આને જે નવી પેઢીએ જાણવું જોઈએ કે આનું કોઈ પ્રાચીન મૂલ્ય છે કે કેમ. આ કેવળ ને કેવળ એક ઉન્માદિત ઉત્સવ નથી જેમાં હું ને તમે અબિલ ગુલાલ ઉડાડીને પૂરું થાય એવું નથી. આપે બિલકુલ જે ઇન્ટ્રો બાંધ્યો એમાં કીધું કે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા નીકળે છે. તમે જો અત્યારની ગુજરાત સરકાર છે એ શું કે છે, સરકાર તમારે દ્વાર, એ કન્સેપ્ટ છે ને એનો, એ કન્સેપ્ટ આમાંથી આવ્યો. હવે સરકાર નહીં, ભગવાન તમારે દ્વાર. જુઓ, ભગવાન જેવો કરુણામયી ક્યારે કોઈ હોઈ ન શકે. એને ખબર છે કે મારા મંદિરે સશક્ત લોકો તો દર્શન કરવા આવી જ શકશે, પણ વૃદ્ધ લોકો હોય, અશક્ત હોય, બીમાર હોય, વિકલાંગ એટલે કે દિવ્યાંગ હોય, એનું શું? અથવા તો જે તે સમયે કેટલાક સમાજને અસ્પૃશ્ય માનવામાં આવતો તો એનું શું? ચાલો, તો ભગવાન સ્વયં એ દર્શન દેવા માટે નીકળે, જેમાં કોઈ પાબંદી હોતી નથી. આ પહેલામાં પહેલી વાત. અને આ કોઈની મન ઘડત વાત નથી, કોઈને વિચાર આવ્યો હોય અને આ ઉત્સવ શરૂ થયો એવું નથી. પુરાણ, પ્રાચીન વેદ થી, આપણા ઉપનિષદો થી માંડી અને આપણા બધા જ જે શાસ્ત્રો છે એમાં એનો ઉલ્લેખ છે. હું આપને પેલા થોડીક પ્રાચીન ઉલ્લેખ જે છે એ જણાવું, જેથી નવી પેઢીને ખબર પડે કે આ કેવળ 3 રથમાં જગન્નાથજી, બલભદ્રજી એટલે બલભદ્રજી અને સુભદ્રાજી અને બલરામજી, આ 3 જ નીકળે છે એવું નથી. અને એ કોઈના મગજમાં આવેલી ઉપજ થઈ હોય એના પછીથી શરૂ થયેલી પરંપરા નથી. સ્કંદ પુરાણ એના ઉત્કલ ખંડમાં ભગવાન પરસોત્તમનું મહાત્મ્ય વર્ણવવામાં આવ્યું. એમાં ઈ રાજાની કથા છે, જેને સમુદ્રમાંથી એક તરતું લાકડું મળે છે. રાજાનું નામે છે ઇન્દ્રુમ્ન, એવું નામ છે, બહુ અઘરું નામ છે. ઇન્દ્રુમ્ન એવું નામ છે રાજાનું. સમુદ્રમાંથી એને એક પવિત્ર લાકડું મળે છે અને એ રાજાને એવો અહેસાસ થાય, એને કરાવડાવે છે ભગવાન કે આમાંથી મૂર્તિ કંડારો. એનો પહેલામાં પહેલો વિષય ઈ છે બેન, એનો કહેવાનો અર્થ એમ છે કે ભગવાનની મૂર્તિમાં પર્યાવરણ એટલે કોઈ લાકડું કાપવાની જરૂર નથી, કુદરતે મોકલેલા લાકડામાંથી એક મૂર્તિ કંડારવાની છે. પહેલી વાત તો ઈ. બ્રહ્મ પુરાણમાં પણ આમાં સાક્ષાત શ્રી હરિ વિષ્ણુનું સગુણ સાકાર કહેવામાં આવે છે. બ્રહ્મ પુરાણ આપણો ગ્રંથ શાસ્ત્ર છે, એમાં પ્રભુ શ્રી જગન્નાથને શ્રી હરુ એટલે વિષ્ણુ ભગવાનનું સાકાર સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે. અને કહ્યું છે, એ શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે કળિયુગમાં માનવોના ઉદ્ધાર માટે થઈને આપ સદેહ ન્યા રહેજો. શ્રીમદ ભાગવતમાં એવું વર્ણન છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એક પારધીના બાણથી પ્રભાસ તીર્થમાં સ્વધામ પધારે છે, ત્યાર પછી એની અંત્યેષ્ટિ જે થાય, એ અંત્યેષ્ટિમાં પૂર્ણતઃ શરીર નાશ પામતું નથી. આ હૃદય જે છે ને ધબકતું, ઈ એમનેમ રહે છે. જે હૃદય ધબકતું રહે છે એને બ્રહ્મ પદાર્થ કહેવામાં આવે છે, હૃદય. અને એ હૃદય આજે પણ જગન્નાથજીના હૃદયમાં અથવા તો મૂર્તિમાં ધમધમે છે કે ધબકે છે, એવી માન્યતા છે. ઋગ્વેદ આપણો ગ્રંથ છે ઋગ્વેદ, એમાં કહ્યું છે, એમાં બિલકુલ આમાં એક શ્લોક પણ છે, અદો યદારુ પ્લવતે સિંધોહ પારે અપુરુષમ. એનું ગુજરાતી એ થાય,
કે એવું એક લાકડું જે અપુરુષ એટલે કોઈ પણ પુરુષે ઘડેલું ન હોય તેવું એવા લાકડામાંથી મૂર્તિ અને રથ બનશે અને એ પ્રદક્ષિણા કરશે. સમુદ્રના કાંઠેથી લાકડું કાષ્ટ મળશે અને એના દ્વારા નિર્મિત મૂર્તિઓ જે છે એ આખા નગરચર્યાએ નીકળશે અને ભક્તોને દર્શન આપશે. આ ઋગ્વેદના 10મા મંડળના આરણ્ય કાંડમાં આ વાત લખવામાં આવી છે. વાલ્મીકી રામાયણમાં એના ઉત્તરકાંડમાં લવકુશજી જે છે એ વિભીષણને કહે છે કે તમારે ભગવાન જગન્નાથની આરાધના કરવી જોઈએ. અને મહાભારતના વન પર્વમાં યુધિષ્ઠિર જ્યારે તીર્થયાત્રા એ નીકળે છે ત્યારે પુરુષોત્તમ ક્ષેત્ર એનું વર્ણન છે. પુરુષોત્તમ ક્ષેત્ર એટલે કયું? આજનું પુરી, જગન્નાથ પુરી. હવે આ બધા સંદર્ભો એમ સૂચવે છે કે આ પર્વ જે આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે આવે છે એ કેવળ લોકરંજનનો કે કેવળ એક ધાર્મિક ઉત્સવ નથી. એ પ્રાચીન પરંપરાથી દેવી શાસ્ત્ર, વેદ, પુરાણ ઇત્યાદિમાં આલેખાયેલી હકીકત અથવા તો ઇતિહાસ છે જેનો અત્યારે આપણે સાક્ષાત્કાર કરી રહ્યા છીએ. આ મેં આપને બેન જણાવ્યો એનો ઇતિહાસ. સર, તમે જે માહિતી આપી એ પરથી આપણને ધાર્મિક મહત્વ જે છે, ગ્રંથોનું મહત્વ છે, એ આપણને જાણવા મળ્યું. પણ આજના સમયમાં લોકોને ક્યાંક ને ક્યાંક સામાજિક મહત્વ શું છે, જે રથયાત્રા નીકળે છે એનું સામાજિક મહત્વ શું છે એ પણ ક્યાંક ને ક્યાંક જાણવાની ઈચ્છા છે. તો સામાજિક મહત્વ વિશે આપનું શું કહેવું છે? બિલકુલ બેન, ઈ તો વળી ઈથી વધારે સારો પ્રશ્ન પણ છે અને એ અત્યારે સાંપ્રત એટલે કે જરૂરિયાત વાળો પણ છે. આમ તો આપણા પ્રત્યેક પર્વ કે ઉત્સવ કે આપણા તહેવાર કે વ્રત એ દરેક જે છે ને સર્વકાલીન કામ લાગે એવા છે. કોઈ એમાં એક્સપાયરી ડેટ નથી આવતી. પણ કમનસીબી શું હોય, આપણે જાણતા નથી હોતા, એ જુદી વાત છે. એટલે આપણને લાગે કે આ કેવળ એક ધાર્મિક પ્રસંગ છે. એવું નહીં, એની પાછળનું બિલકુલ લોજિક હોય છે. સામાજિક જે પ્રશ્ન તમે પૂછો, તમે જુઓ, એ વાત સાથે તો આપણે બધા એગ્રી થશું કે જ્યારે એક પ્રાચીન કાળમાં એવી પરંપરા હતી કે અમુક વર્ગને મંદિરમાં પ્રવેશવા દેવામાં આવતો નહોતો. અને એની પાછળ આમ જુઓ તો બીજું કોઈ કારણ નતું. જે 4 વર્ણ હતા, બ્રાહ્મણ, વાણિયા એટલે કે વણિક, શૂદ્ર અને ક્ષત્રિય, એ દરેકના કામ હતા. શૂદ્રના કામે સમયે એને સાફ સફાઈનું કામ આપવામાં આવ્યું હતું. અને એ સમય હતો જ્યારે ત્રિકાળ સંધ્યાનો યુગ હતો. ત્યારે જે કેવળ બ્રાહ્મણ નહીં, તમામ વૈષ્ણવો અથવા તો પરમાત્મામાં માનનારા લોકો, એ વિધિ વિધાનમાં અને કર્મકાંડમાં શ્રદ્ધા ધરાવનારા લોકો એવું માનતા કે આપણે શૌચ ઇત્યાદિ ક્રિયામાં જઈએ તો પણ સ્નાન કર્યા વગર મંદિરમાં જવાય નહીં કે પરમાત્માનું દર્શન કરાય નહીં. આવા રૂઢિચુસ્ત હતા. એટલે અમુક વર્ગને મંદિરમાં એ લોકો યા તો આવવા દેતા નહીં અથવા તો ક્ષોભપૂર્વક પોતે જતા નહીં. હવે આપને કહું, જે આપે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ છે આ જે જગન્નાથજીની રથયાત્રા. કે ચાલો અમુક વર્ગને તમે જે તે સમયની વાત છે, હવે તો એવું કઈ નથી રહ્યું લાંબા આખા દેશમાં મોટા ભાગે, પણ એવું જો પણ ક્યાંય હોય તો ભગવાન સ્વયં એના દ્વારે જાય. બોલો, કારણ કે નગરનો જયારે નગરચર્યા નીકળે ત્યારે તો કોઈ એમાં જ્ઞાતિ, જાતિ, વર્ગ, પ્રદેશ એવું તો કશું હોતું નથી. ભક્ત એટલે ભક્ત. તમે ગમે તે લોકો એના દર્શન કરી શકે. એટલે સામાજિક એકરૂપતા, સમાનતા જેને કહેવામાં આવે છે, એ એનો સૌથી પહેલો ભાગ અથવા તો સાક્ષાત્કાર જગન્નાથજીની રથયાત્રા છે. નંબર 1. નંબર 2, આની પહિંદ વિધિ એટલે કે સોનાની સાવરણીથી એનો કચરો સાફ કરવાની એક વિધિ છે રથની આગળ, ભગવાનની આગળ. જે આપણે નરેન્દ્ર મોદી કરતા, અટલ બિહારીજી કરતા, અડવાણીજી પણ કરી ગયા છે. અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ કે હર્ષ સંઘવીજી પણ કરે છે. અને રાજકોટ સહિતની જે આપણે રથયાત્રા અહીંયા પણ રાજવી પરિવાર આ કરે છે. તો ઈ શું સૂચવે છે? ઈ એમ સૂચવે છે ઈશ્વરના ઘરમાં, ઘર આગળ અથવા તો ઈશ્વર આગળ તમામ લોકો સરખા. કોઈ રાજા નહીં, કોઈ રંક નહીં, કોઈ વીઆઈપી નહીં, કોઈ સિમ્પલ કે સામાન્ય નહીં.
રાજા પણ ત્યાં પહિંદ વિધિ કરે એટલે વાળવાનું કામ કરે, પછી તો વાત પૂરી થઈ ગઈ. હાથીના પગલામાં હંધા પગલા આવી ગયા. રાજા સ્વયં જ્યારે સફાઈ કામગીરી કરવા માંડે, એટલું પોતાની જાતને સમર્પિત કરે, તો સામાન્ય પ્રજા તો કરવાની જ છે. આ બીજો આશય. ત્રીજો આશય જે છે એ રથના નિર્માણ કાર્યનું છે, અને દોરડા ખેંચે છે એનું છે. જુઓ, દોરડા ખેંચે છે કોણ? ખલાસી લોકો. એક જમાનામાં ખલાસી એટલે ખારવા, દરિયા ખેડૂ. તો એ તો સ્વાભાવિક છે, મછલી સાથે જ એનો સંપર્ક હતો, એટલે પણ અમુક લોકો એનાથી થોડા દૂર રહેવાનું પસંદ કરતા હતા. તો આ કેસમાં તમે જુઓ, એના દોરડા જે છે ખલાસી લોકો ખેંચે છે, ખારવા લોકો. એટલે ઈ પણ મેઇન સ્ટ્રીમ મીડિયામાં, આપણે જેમ કહીએ ને એમ, આ મેઇન સ્ટ્રીમમાં આવી ચુક્યા. આપણા સમાજના એ અસ્પૃશ્ય ન રહ્યા, અને એના તો પરંપરા છે. અમદાવાદમાં તો ખલાસી લોકોની વર્ષોથી, પેઢી દર પેઢીથી એ લોકો હાલ્યા આવે છે, અને એનો જ એકાધિકાર દેવું થઈ ચૂક્યું છે હવે તો. એટલે પેલા તો એ. બીજું, આ જે રથનું નિર્માણ અમદાવાદના પણ થાય છે ને, એના કારીગરો કોણ હોય છે? મુસ્લિમ સમુદાયના. બોલો, આપણો ધર્મ જે છે એ હિન્દુ છે, પણ એનો રથના પૈડાથી માંડીને બાકી બધું જે કરે છે એ મુસ્લિમ લોકો જે છે. એટલે સામાજિક સમરસતા, તમે કીધું ને આનું સામાજિક મૂલ્ય શું છે, તો આ છે કે ભગવાનનું સ્વયંનું જ્યારે પ્રાગટ્ય થાય, ત્યારે માનવ અને ઈશ્વર બે જ, જીવ અને શિવ, એમાં પછી કોઈ જ્ઞાતિ, જાતિ, વર્ગ ઇત્યાદિ કશું નથી રહેતું. એટલે મુસ્લિમ સમુદાય ત્યાં રથના પૈડા ઇત્યાદિ કારીગરી બનાવે છે, અને ખલાસી લોકો એના દોરડા ખેંચે છે, અને ભગવાન જે છે દિનચર્યા એ નીકળે છે. હવે આ વાતની પણ એક આગળ હજી વાત કરું. કલકત્તાની સેન્ટ પોલ કોલેજ જે છે, એના પ્રોફેસર છે ડોક્ટર શેખ મકબૂલ ઇસ્લામ, એનું નામ છે ડોક્ટર શેખ મકબૂલ ઇસ્લામ. એને 400 મીટરની પરિક્રમા ઈ પોતે અહીંયા રાખી. ભગવાન જગન્નાથને યાદ કરજો, જે લોકો હિન્દુ મુસ્લિમ કરે, તો આપણે વારંવાર કહીએ છીએ કે બધા જ લોકો કટ્ટરવાદી નથી હોતા. આ ડોક્ટર શેખ મકબૂલ ઇસ્લામ જે છે, એને 1992 થી જગન્નાથજીનું રિસર્ચ કરે છે. 1992 થી જગન્નાથજી ભગવાનનું રિસર્ચ કરે છે. તેઓ શ્રી એને 14 તો પુસ્તક લખ્યા, 14 પુસ્તક લખ્યા, અને પોતાના ઘરમાં 35 પ્રકારના ભોગ સાથે, એટલે અન્નકોટ સાથે એ જગન્નાથજીની બાકીની તમામ વિધિ કરે છે. મુસલમાન છે, પણ એના ઘરમાં જગન્નાથજીનું ત્યાં સ્થાનક, આપણે જેમ ગણપતિ બેસાડીએ, નોરતામાં 9 દિવસ માતાજીનો ગરબો રાખીએ, એમ કલકત્તાની સેન્ટ પોલ કોલેજના પ્રોફેસર ડોક્ટર શેખ મકબૂલ ઇસ્લામ પોતાના ઘરમાં જે છે 35 પ્રકારના ભોગ, એટલે કે અન્નકોટ, ચીજ વસ્તુ, ખાદ્ય પદાર્થો રાખી અને ભગવાન જગન્નાથની પ્રાર્થના કરે છે. આ થઈ સામાજિક એકતાની વાત. એટલે આમાં જે દોરડા ખેંચે છે એ કેવળ ખલાસી તો એનું ઉદ્ઘાટન કરે છે એમ કહો તો ચાલે. દરેક ભક્તને દોરડા ખેંચવાનો એક અનેરો લાહવો લેવાનો હોય છે, દરેક ભક્તને. એટલે ઈશ્વરના ઘર આગળ તમામ સરખા, દરેક ભક્ત રથ હાંકી શકે ભગવાનનો, એવી એક વ્યવસ્થા છે એ આ રથયાત્રામાં છે. અને આ જે સામાજિક વાત થઈ ભગવાનની, તો હું એનું વૈજ્ઞાનિક અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ એનું શું મૂલ્ય છે, જે ભાગ્યે જ લોકો ચર્ચતા હોય છે. મોટા ભાગના લોકો રથયાત્રામાં ધૂન, ભજન, મંડળી, હાથી, ગજરાજો એવું બધું માણતા હોય છે, મજા કરતા હોય. વાંધો કાંઈ નથી, પણ આપણે જે વર્ણન કરીએ છીએ બેન, આપણી ચેનલ સ્વરાજ ચેનલ થ્રુ આ સમાજમાં જાય તો ખ્યાલ આવે કે આપણા ઉત્સવો પાછળ કેટલો ગૂઢાર્થ છુપાયેલો હતો એમ. હવે જુઓ, જ્યાં જે અત્યારે એક નવી ફેશન થઈ પડી છે કે દરેક લોકોને એમ છે કે વૈજ્ઞાનિક અભિગમમાં હોય તો જ એ વાતને માને, પણ દરેક લોકો આપણા જે પુરાણ પ્રાચીન ગ્રંથોથી માંડીને આધ્યાત્મિક લોકો કે છે ને કે જ્યાં વિજ્ઞાનની હદ પૂરી થાય ત્યાંથી જ્ઞાનની હદ શરૂ થાય. વિજ્ઞાન દરેક જગ્યાએ પૂરું પડી શકતું નથી, ક્યાંક ટૂંકું પડે છે, અને એને પછી તમે સાક્ષાત્કાર કયો, કુદરતનો કરિશ્મા કયો, ચમત્કાર કયો, કે જે કયો તે. આધુનિક વિજ્ઞાન, એન્જિનિયર્સ, વિજ્ઞાની, ભૌતિક શાસ્ત્ર, જેને ફિઝિક્સ કહેવામાં આવે છે, આ બધાના નિયમો કે એના બધાની ગાઈડલાઇન્સ જ્યાં ટૂંકી પડે
એનું સૌથી શ્રેષ્ઠ અથવા તો જ્વલંત ઉદાહરણ હોય તો એ જગન્નાથપુરીનું ભગવાન જગન્નાથનું મંદિર છે ઓરિસ્સાનું. એમાં શું છે જુઓ, સામાન્ય રીતે શું હોય છે, એક તો એનો ધ્વજ જે છે લાલ ધ્વજ મંદિરની ઉપરનો, એ પવનની દિશાથી વિરુદ્ધમાં ફરકે છે. બોલો હવે આ ચમત્કારની બીજું શું છે? ચમત્કાર કયો, કુદરતનો કરિશ્મા કયો, ગમે તે કયો, પણ સામાન્ય રીતે જે બાજુ પવન હોય એ બાજુ આમ ધ્વજ લહેરાતો હોય ને, ફરકતો હોય ને, આ ઊંધી દિશામાં ફરકે છે. પછી એનો પડછાયો, આ જે ઓરિસ્સાનું મંદિર છે ને, 12મી સદીમાં બાંધવામાં આવ્યું, એટલે નિર્માણ કાર્ય શરૂ થયું, 13મી સદીમાં એ પૂર્ણ થયું. અને એને કલિંગ શૈલી નામની એક બાંધકામની શૈલી છે, કલિંગ શૈલી, એના દ્વારા બાંધવામાં આવ્યું. હવે એવી રીતે બંધાણું કે એનો શિખર જે છે એનો પડછાયો ક્યાંય પડતો નથી. બોલો, ક્યાંય એનો પડછાયો જ નથી પડતો. હવે વૈજ્ઞાનિકો બધા ગોથા મારે છે અને પછી ગેંગે ફેફે કરીને ખોટી ખોટી બીજી બધી એવી વાતો કરે જે સામાન્ય લોકોને ટપો ન પડે. પણ હાર ન માને, નહીતર ખરેખર કાન પકડવા જોઈએ કે આ ભાઈ અમારા વિજ્ઞાનના આ બધા જેને કહેવાય દાયરાની બહાર છે. પણ એમ નહીં, હાર તો માને જ નહીં, એટલે ગમે એ બાના કાઢે. ત્રીજું, સામાન્ય રીતે આપણે અહીંયા શું થતું હોય છે, તમે જામનગર જાઓ ને દરિયાકાંઠે, દરિયા કે દ્વારિકામાં, તો તમને આ ખબર પડે. સામાન્ય રીતે એવું હોય કે દિવસે દરિયા તરફથી પવન આપણા જમીન તરફ આવે, સાંજના જમીનથી દરિયા તરફ જાય, પવનની દિશા આવી હોય સામાન્ય રીતે દિવસે અને સાંજે. જગન્નાથપુરીમાં ઉલટું છે. બોલો હવે ન્યા એટલામાં શું છે રામ જાણે, ન્યા ઊંધું છે. ન્યા સાંજે દરિયા તરફથી પવન આવે અને સવારે તમે જુઓ જમીનથી ન્યા જાય. બોલો. બીજું, ત્યાં એક સિંહ દ્વાર કરીને, મંદિરમાં એક સિંહ દ્વાર કરીને એક દ્વાર છે, ટૂંકમાં પ્રવેશ દ્વાર જેવું. હવે એમાં એક ડગલું તમે દ્વારની બહાર જાઓ તો દરિયાના મોજાના ઘૂઘવાટ તમને સાંભળવા મળે, પણ એક ડગલું અંદર આવો તો સાયલન્ટ ઝોન. બોલો હવે વચ્ચે પાછું કહ્યું આપણે જેમ અહીંયા અત્યારે એર ટાઈટ ગ્લાસીસ આવે છે એવું નથી, તો ઠીક. એમ નથી, એક ડગલું તમે બહાર આવો, હા, તો તમે ઘૂઘવે આખો દરિયો, અંદર જાઓ તો સાયલન્ટ ઝોન. પછી ત્યાં લાખો ઓલા આવે છે ભાવિકો, અમસ્તા રોજે તમને કહું છું, હજારોની સંખ્યામાં રોજ આવે. આજે હમણાં રથયાત્રા નીકળશે 16મી, એટલે કાલથી શરૂ કરી 24મી તારીખ સુધી હાલશે, એક દિવસ નહીં. 24મી તારીખ સુધી ત્યાં રથયાત્રા આખા કોલામાં ફરશે. 10 લાખથી વધુ ભાવિકો એના લાભ લેવાના છે. પણ તમે જુઓ ત્યાં પ્રસાદ બનાવવાની એક વિધિ છે, એ પણ અચરજ પ્રમાણે એવી છે. માટીના 7 હાંડલા ઉપરા ઉપરી મૂકવામાં આવે ચૂલાની ઉપર. 7 હાંડલા આમ, બરાબર. હવે એની મજા જુઓ. સૌથી પેલો દાખલા તરીકે 2 ઘડી માની લો કે એમાં આપણે ભાત મૂક્યા છે, ભાત, તો ચૂલાની ઉપર જે પેલું હાંડલું હોય એ તો પેલા ભાત ચડી જવા જોઈએ ને, કારણ કે સૌથી પેલો તાપ તો એને લાગે. અને સૌથી છેલ્લે ઉપર જે ટોચમાં હોય એનું થવું જોઈએ ને, એને બદલે એમાંય ઊંધું છે. સૌથી પહેલા ઉપરનો ભાગ છે એના ભાત પાકે, પછી નીચેના, પછી નીચેના, પછી, અને સૌથી છેલ્લે ચૂલા ઉપર હોય એ હાંડલાનું પાકે. અને ગંગા નદીના પાણીની જેમ આ પ્રસાદ ક્યારેય ખૂટતોય નથી, બગડતોય નથી. બોલો. હજી વધુ એક અચરજ કહું બેન, એના શિખર ઉપર એક 4 ધાતુનું એક સુદર્શન ચક્ર બનેલું છે, 4 ધાતુઓનું. એને નીલ ચક્ર પણ કહે છે, નીલ ચક્ર. એ ચક્ર ખબર નહીં કેમ બનાવ્યું હશે. તમે જે દિશામાંથી જુઓ તમને એમ લાગે તમારા સામું ઈ ચક્ર છે. હું જોઉં તો મારા સામું, તમે જો તો તમારા સામું, મારી પાછળથી જે લોકો ઊંધી બાજુ થઈને જુએ એને લાગે મારા સામું, મારી સાઈડમાંથી જુએ એને લાગે મારા સામું, અહીંથી જુઓ તો લાગે મારા સામું. આ ચક્રનું કેવું બાંધકામ હશે! તમે જે તરફથી જુઓ બધાને એમ લાગે કે મારા સામે જ આ ચક્ર છે. અને 800 વર્ષથી ત્યાં એક વ્યવસ્થા છે કે રોજ ધજા બદલાવવી.
40 માળની ઇમારત જેવડી હોય ને એવી તો ત્યાં દિવાલ છે, ઈ ચડીને પૂજારી એ ધજા બદલાવે છે. એમ કહેવાય છે કે કોઈ પણ પ્રકારની વિશેષ સુવિધા, સુરક્ષાની વિશેષ સુવિધા રાખ્યા વગર ઈ ત્યાં ઉપર ચડીને ધ્વજ બદલાવે છે. અને આમ એમાં લોકવાયકા એવી છે કે જો એક પણ દિવસ ચૂકી જવાય તો 18 વર્ષ સુધી આ મંદિર બંધ રાખવું પડે. પણ આજ સુધી ક્યારેય એવું બન્યું નથી. હવે જ્યાં વિજ્ઞાન ટૂંકું પડે એવા મેં બધાય તમને પ્રસંગો કીધા, એ બધા જ લેખિતમાં છે, મારી કે તમારી મનગઢત કલ્પના નથી. આનો જવાબ વિજ્ઞાન પાસે નથી એટલે પછી ગેંગે ફેફે કરે અને સમાજ એને ચમત્કાર માને, એ જુદી ઘટના છે. આ એનું વૈજ્ઞાનિક થયું. હવે હું આપને એનું આધ્યાત્મિક વાત કરું બેન. જે ખરા અર્થમાં આપણે બધાએ જાણવું જોઈએ કે રથયાત્રા જે છે એ નીકળે તો એ શું છે ને શું નહીં, તો એનું કઈ એમનેમ નથી. રથયાત્રા એટલે 3 રથમાં મૂર્તિ લઈને નીકળે એવું. જુઓ, કઠોપનિષદ નામનું એક શાસ્ત્ર છે, કઠોપનિષદ. એમાં આપણા માનવ શરીર જે દેહ આપણો છે ને એને રથની ઉપમા આપવામાં આવી કે આપણું શરીર જે છે એ એક રથ સમાન છે. શરીર રથ છે, બુદ્ધિ છે એ સારથી છે, સારથી. મન જે છે એ લગામ છે અને ઇન્દ્રિયો જે છે એ અશ્વ છે. એમાં લખ્યું છે કાયદેસર કે આત્માનમ રથિનમ વૃદ્ધિ શરીમમ રથમેવતુ. આવો શ્લોક છે કે આપણું શરીર રૂપી દેહ જે છે એ રથ સમાન છે, બુદ્ધિ એની સારથી છે, મન એની લગામ છે, ઇન્દ્રિયો એના ઘોડા એટલે કે અશ્વ છે. આવો રથ હોય પણ જો એ રથ રૂપી હૃદયમાં અત્યારે જેમ સુભદ્રાજી, બળભદ્રજી અને જગન્નાથજી બિરાજે છે એમ આપણા હૃદય રૂપી રથમાં જો પરમાત્માનો વાસ તમે બેસાડો કે કરો અથવા તો અહેસાસ કરો તો આપણા રથને કોઈ અટકાવી શકે નહીં, અશ્વમેધની જેમ લવકુશ પણ નહીં. આ એનું આધ્યાત્મિક મૂલ્ય. એનાથી પણ આપને કહું બેન, જુઓ, સમરસતાથી માંડીને બધું જ આમાં વૈજ્ઞાનિક અભિગમથી માંડીને અનેક પ્રકારથી તમે જુઓ તો આનું જે સમયગાળો છે રથયાત્રાનો, આવતીકાલે છે અષાઢી બીજ. અષાઢી બીજને કચ્છી લોકો તો નવું વર્ષ માને જ છે. એટલે કોટે મોર ટેહુકિયા ને અહાડ જે વાદળ ચમકી વીજ, મારા રુદાને રાણો હાંભર્યો આજ આવી અહાડી બીજ, એમ એ લોકો કચ્છી લોકો બોલે અને કે છે અસા ગિરિવર જા મોરલા કંકર પેટ ભરા અને ઋતુ આવે નવ બોલીએ તો હૈયા ફાટ મરા. આ બધા કચ્છી લોકો બોલે અમારો ઋતુ આવી છે, મજાની મોજ કરીએ એમ. તો અષાઢી બીજને એ નવું વર્ષ માને છે. અને નવું વર્ષ માને છે શું કામ માને છે? એમાં બુદ્ધિપૂર્વક આ તહેવાર એ ત્યારે જ આવ્યો છે. એ પણ તમે જુઓ કેવો સાયન્ટિફિકલી પર્યાવરણની દ્રષ્ટિએ જુઓ તો પણ, અને કેટલોક વ્યવસ્થિત થી તમને કહો. ચોમાસા એટલે ઉનાળા પછી ચોમાસું આવે છે. તો આપણે ઉનાળા પછી ચોમાસું આવે એટલે વાતાવરણમાં પલટી જાય ને. પેલું ભયંકર 42-45 ડિગ્રી તાપ વાળું વાતાવરણ, અત્યારે 28-30 ડિગ્રી વાળું ભેજ વાળું અને વરસાદી વાતાવરણ. આજે હું ને તમે ચર્ચા કરીએ છીએ, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, જામનગર, જુનાગઢમાં પણ વરસાદી માહોલ તો છે. આપણે ત્યાં ખાલી ઝાપટું વરસ્યું, જુનાગઢમાં અંધરાધાર ક્યાંક વરસ્યો છે, પણ વાદળછાયું વાતાવરણ તો છે ને. તો જ્યારે એકાએક ઋતુ પલટો આવે ત્યારે આપણા બોડીમાં પણ કેટલાક ઇન્ફેક્શન આવે, કેટલાક એની રોગ પ્રતિકારક શક્તિ ઘટે. એટલે ભગવાનને તો એ બધી ખબર જ હોય. એટલે તમે કલ્પના કરો કે ગ્રીષ્મ ઋતુ એટલે ઉનાળો અને વર્ષા ઋતુ એટલે ચોમાસું. ગ્રીષ્મમાંથી વર્ષા ઋતુમાં તમે આવો તો ડાયજેશન સિસ્ટમ જે આપણી જે છે એ ખોરવાઈ ગઈ હોય અથવા તો થોડીક ઓછી થઈ હોય, એવા સમયે આ અષાઢી બીજ છે તો તમે જુઓ ભગવાનની વ્યવસ્થા તમે જુઓ. એનો એમાં શું આપણને ડોક્ટરને પૂછીએ ને કે ભાઈ અમને અત્યારે ડાયજેસ્ટિવ સિસ્ટમ બરાબર નથી અમારી, તો કે તમે એક કામ કરો, હર્બલ કાઢા જે છે ઉકાળો ઈ પીવો, અને તમે આયુર્વેદિક સામગ્રી તમે કઈક લેતા હો તો ઈ લ્યો તો વધુ સારું. હવે હું તમને કહું કે ભગવાનનો પ્રસાદ શું છે? પલાળેલા કે ફણગાવેલા મગ વગેરે છે ને. મગ છે ને, માંદા માણસોને પણ શું કે મગ ભાત ખાજો એમ કે ને ડોક્ટર. તો આ ભગવાન જગન્નાથજી ના ડોક્ટર જે છે ને, જગન્નાથજી ડોક્ટર જગન્નાથ,
ઈ માનવ જાત માત્ર ને કહે છે કે તમે હમણાં ઉનાળામાંથી ચોમાસામાં આવ્યા છો, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ 19-20 થઈ ગઈ હોય છે, એટલે તમે મગ ખાઓ, ફણગાવેલા કઠોળથી માંડી અને પલાળેલા મગ સહિતનું બધું તમે ખાઓ, જેથી કરીને તમને શરીરમાં પાચન શક્તિ તમારી જળવાઈ રહે. પછી હમણાં ઉનાળો ગયો, આપણે તો ભયંકર કેરી ઝાપટી હોય, ભલે ડોક્ટરે કીધું હોય તમને તમે બોર્ડર ઉપર છો હોય ડાયાબિટીસ ની, પણ આપણે માનીએ ભાઈ તાલાળાની કેરી માંડ ખાવા મળી છે. હમણાં ઓલા યુદ્ધ હતું ઈરાન ને અમેરિકાનું ને, તો વિદેશમાં જે એક્સપોર્ટ કરતા હતા એ ઘણી જ્યાંથી થઈ ન શકી, એટલે આપણને સસ્તી ખાવા મળી કેરી. તો ઝાપટી જ હોય, આપણે તો બે મોઢે કયો તો હોય. હવે એ સંજોગોમાં આપણને ડાયાબિટીસ જે બોર્ડર ઉપર હોય એ બોર્ડર ને પાર થઈ જાય એવું બને, અને જે બોર્ડર ને પાર હોય એને વધી જાય એવું બને. તો ડાયાબિટીસ થાય તો અગાઉના જમાનામાં આપણું કૃષિ પ્રધાન દેશ હતો ને આવું બધું વિજ્ઞાન કઈ બહુ વિકરું કે વિકસ્યું નહોતું, તો કરવું શું? તો તમે જુઓ આમાં જેમ કઠોળ અને ફણગાવેલા મગ વગેરેની વાત છે, એમ બીજો પ્રસાદનો બીજો ભાગ શું છે? તમને રામણા, જાંબુડા. જાંબુડા તમે આજે ડોક્ટરને કોઈને પૂછો ને કહેશે કે ડાયાબિટીસ જેને હોય ને એના માટે જાંબુડા બહુ સારા. બેસ્ટ. હા. બોલો હવે આ થયું કે નહીં? તમે કલ્પના કરો કે કેવો પ્રસાદ તરીકે. એ શું કામ બેન? કારણ કે અગાઉ આપણે ધર્મ ભીરુ હતા, સાયન્ટિફિક ભણેલા હતા. કોઠા સૂઝ તો ભયંકર હતું, પણ એને કોઈ ગ્રંથસ્થ થયેલું નથી, કોઈ યુનિવર્સિટી કે કોલેજ એવું નતું. ગુરુકુળો હતા, ગુરુકુળોમાં તો સારો માણસ બનાવવાની વાત હતી, સારો નોકરિયાત બનાવવાની નહીં, સારો નાગરિક બનાવવાની વાત હતી, નોકરિયાત નહીં. એટલે ત્યારે ભગવાનને ખબર હશે, તો આપણા ઋષિઓને ખબર હશે, એટલે પ્રસાદમાં ફણગાવેલા મગ કે પલાળેલા કઠોળ અને જાંબુડા, રામણા, જેથી કરીને ડાયાબિટીસ જેને અસર થવાની એ પણ ન થાય. આમ મેં તમને બધી જ વિગત કીધી. એનું ધાર્મિક, પ્રાચીન, એનું વૈજ્ઞાનિક, એનું સામાજિક, એનું પર્યાવરણીય, અને એનું અત્યારે તમે હું જેની ચર્ચા કરીએ છીએ તે ઋતુગત, આ બધું જ એટલું મહત્વ છે કે અષાઢી બીજનો આવતીકાલનો પર્વ જે છે એ સર્વકાલીન છે. દર વર્ષેની યુગે આ પ્રસંગ ઉજવાતો રહે, તો પણ એ ક્યારેય એની એક્સપાયરી ડેટ આવે નહીં. અને હવે આપને કહું, આ રથને ધારે આપણે આ ચર્ચાના અંત તરફ જઈએ છીએ બેન. પણ રથને ધારે તો અત્યારે તો ઇલેક્ટ્રિક વ્હીકલ થી માંડીને ડીઝલ પેટ્રોલ બધા છે તો કરીને નીકળી ન જાય, પણ એવું નથી કરતા. એ દોરડે ખેંચવાનું પણ બુદ્ધિપૂર્વક રાખવામાં આવ્યું. એ શું કામ? સબકા સાથ સબકા વિકાસ. એમાં દોરડે ખેંચવામાં પાછા કોઈ એવું નથી વીઆઈપી જગદીશભાઈ જ ખેંચે ને ફલાણાભાઈ ખેંચે, એવું નહીં. એમાં સબકા સાથ, દરેક ભક્તને ઈ લાહવો મળે. શરૂઆત ભલે ખલાસી કરે, પણ દોરડું એટલું લાંબુ હોય કે દરેક ભક્ત જે છે એ દોરડું ખેંચે. એટલે સબકા સાથ સબકા વિકાસ, સબકા પ્રયાસ और सबका विश्वास. બધાને વિશ્વાસ બેસે, બધા પ્રયાસ કરે, તો આ રથ આપણો જે છે એ આગળ વધે. અને એ ધીમે ધીમે એટલા માટે, કારણ કે ભગવાન જયારે તમારા મારા દ્વારે આવે, તો એનો અર્થ એમ છે કે એવા લોકોને વધુ ઉત્સુકતા હોય જે ક્યારેક જ ભગવાનને જોઈ શકે, વર્ષમાં એકાદ વખત. કારણ કે હું ને તમે તો મંદિરમાં જઈ શકીએ, પણ જે દિવ્યાંગ છે, વૃદ્ધ છે, બીમાર છે, અશક્ત છે, એનું શું? એને એમ થાય કે ભગવાનને હું બહુ ટીકીને લાંબો સમય જોઈ શકું પ્રમાણમાં. નહીતર હું ને તમે અહીંથી અયોધ્યા જઈએ, પાવાગઢ જઈએ, મહાકાલેશ્વર જઈએ કે બીજે ગમે ત્યાં જઈએ, અહીંથી જતા ત્યાં રહેતા ભલે 1.5-2 દિવસ લાગે, ત્યાં દર્શન કરવા તમે મંદિરની મૂર્તિ સામે આવો એટલે પૂજારી કે હાલો હાલો જલ્દી કરો, પાછળ બધા જલ્દી કરો એમ કે ને, તો એક આંખનો પલકારા જેટલા દર્શન માંડ થાય. ઈ ન થાય એટલે આ રથને ધીમે ધીમે હંકારવામાં આવે કે જે લોકો મંદિરે જઈ નથી શકતા, ઈશ્વરનો સાક્ષાત્કાર કે દર્શન નથી કરી શકતા, એ લોકો બિલકુલ ધરાઈને જોઈ શકે. અને હું આપને એક પંક્તિ ફિલ્મની છે, એ આને અનુરૂપ છે. હું ગાય સંભળાવવા માંગુ, ભલે આપણો અવાજ ખરાબ હોય અને દર્શકો ભલે સહન કરી લેતા આજ નો દીધો, પણ હું આપને એ સંભળાવું એટલા માટે માંગુ કે આને બિલકુલ અનુરૂપ છે. દર્શકોની જે હાલત હોય છે જગન્નાથજીની યાત્રા વખતે બેન, તો એમાં એમ કે છે, ફિલ્મનું નામ તો જાણીતું ફિલ્મ છે, સરગમ ફિલ્મ છે, પણ એમાં આ
આવી જ રીતે કહે છે કે ધીરે ચલા રથ કો રથ વાલે તો હે ખબર ક્યા ઓ ભોલ ભાલે એક બાર દેખે जीना भरेगा 100 बार देखे फिर जी कहेगा व्याकुल बड़े हैं कब से खड़े हैं दर्शन के प्यासी सब नर नारी राम जी की निकली सवारी राम जी की લીલા હે ન્યારી. આ જે છે ને એ જ ભાવ આવતીકાલે તમને કરોડો દર્શકોમાં જોવા મળશે. કારણ કે એને ખબર છે કે આજ મારા આંગણે ભગવાન આવ્યા. રામજી માનો, કૃષ્ણ માનો, જગન્નાથજી માનો, બળભદ્રજી માનો, સુભદ્રાજી માનો, જો ઈશ્વર એક છે, કોઈ પણ સ્વરૂપે આવે. પણ જે લોકો મંદિરે જઈ નથી શકતા એને એમ છે કે આજ મારે આંગણે પ્રભુજી પધારે એટલે હું એને ધરાઈને જોઈ શકું. એટલે રથયાત્રાને ધીમે 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 હંકારવામાં આવે. રાજકોટમાં આવતીકાલે રથયાત્રા નીકળવાની છે બેન, આપની જાણ ખાતર. તો 26 કિલોમીટર લાંબી એનો રૂટ છે. 26 કિલોમીટર કલ્પના કરો. આપણે ત્યાં જે કાલાવડ રોડ ઇસ્કોન મંદિર થી એક રથયાત્રા નીકળવાની છે. બીજું કૈલાસ ધામ જે છે આશ્રમ નાના મવા રોડ ત્યાંથી નીકળવાની છે. રામકૃષ્ણ આશ્રમ વાળા પણ રથયાત્રા કાઢે છે અને સ્વામિનારાયણ ગુરુકુલ વાળા પણ કાઢે છે. વાવડીના સ્વામિનારાયણ ગુરુકુલ છે એ લોકો બી રથયાત્રા કાઢવાના છે. આમ તો અને 7, 8, 9, 10 રથયાત્રા આપણે રાજકોટમાં નીકળે છે. સૌથી મોટી અમદાવાદ અને ભાવનગરમાં નીકળે છે અને સૌથી પ્રાચીન જગન્નાથપુરીમાં નીકળે છે. પણ દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં તો સેંકડો રથયાત્રાઓ નીકળે છે. પોરબંદર, જામનગર સહિત બાકી બધા જ વિસ્તારોમાં રથયાત્રાઓ નીકળે છે. ભાવનગર, પોરબંદર, જુનાગઢ, અમદાવાદ વગેરે વગેરે. પણ મૂલતઃ તમને કહું કે આ રથયાત્રા કેવળ ને કેવળ આમ એક જોણું કે ઉત્સવ કે ઉન્માદ કે એવું માત્ર મનોરંજન નથી. એનું સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક, પર્યાવરણીય, પ્રાચીન, ધાર્મિક અને વર્તમાન સર્વકાલીન એવું અનેક ગણું મહત્વ છે. એટલે આપણે આજે આ મુદ્દો છેડ્યો એ પણ બહુ સારી વાત થઈ. અને મને એમ થયું કે હું એવું ઈચ્છું કે ભક્તોને પણ આ વાતમાં કદાચિત રસ પડે. જી બેન. હા સર, આપની વાતો ઉપરથી ખ્યાલ આવ્યો કે ધાર્મિક રીતે આ રથયાત્રા છે, આ અષાઢી બીજ છે, એનું શું મહત્વ છે. એ સિવાય એક બહુ સરસ મજાની વાત જે જાણવા મળી કે આપણે જણાવ્યું કે રથયાત્રા છે એમાં કોઈ ઊંચ નીચનો કોઈ ભેદભાવ રહેતો નથી, કોઈ મોટું કોઈ નાનું એવું કોઈ ભેદભાવ રહેતો નથી. નાત જાતનો ભેદભાવ ભૂલી અને બધા એક થઈ અને આ ઉત્સવ મનાવે છે. તો ક્યાંક ને ક્યાંક આપણા જે ગ્રંથો છે, આપણા ઉત્સવો છે, એ કહી શકાય, તમારી વાતો ઉપરથી એવું સમજી શકાય છે કે વિજ્ઞાન છે એ માણસે સર્જેલી વસ્તુ છે, પણ વિજ્ઞાનથી પણ ઉપર જે જ્ઞાન છે એ આપણને મળેલું છે. અને આપણે લોકો નસીબદાર છીએ કે આ સરસ મજાના ઉત્સવો છે એ આપણી વચ્ચે થઈ રહ્યા છે. અને જેમાં સામાજિક છે, ધાર્મિક છે, તમામ પ્રકારથી આપણે જોડાઈ શકીએ છીએ. તો સર, આપની વાત ઉપરથી આ સરસ મજાનું નોલેજ લોકો સુધી પહોંચે છે. અને એ સિવાય પણ જગન્નાથપુરીની જે મહાત્મ્ય છે, ત્યાંના જે રહસ્યો છે, એ વિશે પણ આપની પાસેથી જાણવા મળ્યું સર. તો આપનો ખૂબ ખૂબ આભાર આટલી સરસ મજાની માહિતી લોકો સુધી પહોંચાડવા બદલ. ખૂબ ખૂબ આભાર સર. જી નમસ્કાર. નમસ્કાર. જય નમસ્કાર. જગન્નાથ. જય જગન્નાથ.